ઝંકાર સેવા ટ્રસ્ટના જાકીર ઝંકાર દ્વારા આહવામાં એપીએલ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આહવાના યુવા ઉભરાતા સિતારાઓ રમતમાં આગળ આવે તેવું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જિલ્લા પંચાયતના ખેતીવાડી અને સિંચાઈ અધ્યક્ષ હરીશ બચ્છાવ તરફથી વિનર ટીમને રોકડા 31,000 રૂપિયા ઇનામ, ઉપસરપંચ અને મહામંત્રી હરિરામભાઈ સાવંત તરફથી રનાર્સ ટીમને રોકડા 21,000 રૂપિયા ઇનામ, તો આહવા ન્યાય સમિતિના માજી અધ્યક્ષ દીપકભાઈ પિંપલે તરફથી ટ્રોફી માટે 7,000 રૂપિયાની રોકડ સહાય, તો ભગુભાઈ ચૌધરી ભરકાદેવી તરફથી યુટ્યુબ લાઈવ માટે 11,000 રૂપિયાની સહાય તેમજ તમામ ટીમના ખેલાડીઓને વિકીભાઈ દિલીપભાઈ ચૌધરી તરફથી ટી શર્ટ બનાવી આપવામાં આવી હતી। તો આહવાના જાણીતા વિજયભાઈ ભોસલે આ સફળ આયોજનને જોઈને 5,000 રૂપિયા રોકડ સહાય કરી હતી। તો આ સફળ આયોજનના ઉદ્ઘાટનમાં હરીશ બચ્છવ, સરપંચ શ્રી હરિચંદ ભોએ, દીપક પિંપલે, આપણા ભારત દેશના પર્વતારોહક ભુવાનભાઈ રાઠોડ, વિજયભાઈ ભોસલે, સિદ્ધાર્થ હીરે, વિજયભાઈ મોહિતે, જીગર ચૌહાણ, રાજેશ સોલંકી, સુનિલ મોહિત, સતીશ ડી ભોય હાજર રહ્યા હતા। તેમજ અતિથિ વિશેષમાં એપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક જાકીર ઝંકારના પત્ની શ્રીમતી સંગીતા જાકીર શેખે ઉપસ્થિત રહી રિબિન કાપી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આયોજનમાં ઓમશેષ ગ્રુપ આહવાના તમામ મેમ્બર્સ સપોર્ટ કરી રહ્યા છે। રિપોર્ટર ગીસારામ ચૌધરી। જૂના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઝંકાર સેવા ટ્રસ્ટ દ્વારા આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન આહવામાં રહેલા યુવાનોના જે ખેલ પ્રત્યેનો પ્રેમ છે એનો ઉત્સાહ વધારવા માટેનો છે। એમાં ઘણા બધા સ્પોન્સર મિત્રોએ એમને સહકાર આપ્યો છે, જેમાં જિલ્લા સદસ્ય અને સિંચાઈ સમિતિ અધ્યક્ષ હરેશભાઈ, ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરિરામભાઈ, આહવા ગામના નગરસેવક અને વોર્ડ નંબર 5ના વોર્ડ સભ્ય એવા આકાશભાઈ ચૌધરી દ્વારા પણ આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે। મિત્રો, હું આ તબક્કે જે અમોને અહીંયા બોલાવવામાં આવ્યા એવા ઝંકાર સેવા ટ્રસ્ટના જાકીરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ યુવાનોને એક ઉત્સાહ મળી રહે અને યુવાનો ખેલ પ્રત્યે એમની રુચિ રહી, અવળા રસ્તે ના જાય અને વ્યસન મુક્તિનો જે છે કે આ ખેલ એવો વસ્તુ છે કે યુવાનો અવળા રસ્તે ન જતા ખેલ પ્રત્યે રુચિ રહી, એમની ફિટનેસ જળવાઈ રહે અને એક ખેલ ભાવના રહે અને એક ટીમ સ્પિરિટ ઊભી થાય, એ એમનો હેતુ છે। તે બદલ હું આ તબક્કે આહવા નગર વતી જાકીરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી પણ ઉત્સાહી છે, તે પણ હરેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે અને આહવાના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે। એવા હરચંદભાઈ ભોએ સરપંચશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને મિત્રો, હું આ મીડિયાના માધ્યમથી તમામ રમતપ્રેમી ખેલાડીઓ છે એઓને હું એક આ સારું રમત રમો, એક ખેલની ભાવના સારી તમારામાં ઊભી થાય, ટીમ સ્પિરિટ બની રહે, બધી જ બાબતોમાં તમે એક બનીને રમો, એવી આ તબક્કે સૌને શુભકામના આપીને હું મારી વાત બનાવ આપું છું।